તો કેમ છો ભાઈબંધો, બધા મજામાં? તો આજે ફરી વ્લોગ આવશે. હું અને અબલો જઈ રહ્યા છીએ અત્યારે અમદાવાદ. આજે શું નરોડા આપણે રાજભાઈ કરીને છે આપણા ફોટોગ્રાફર, એના ત્યાં જઈશું અને મારે ડ્રોન ક્રેશ થયું હતું તો એ ડ્રોન રિપેર કરાવવું છે. પછી કાલે સન્ડેના 11 તારીખે એક એન્ગેજમેન્ટનું ફંક્શન છે અમદાવાદમાં, ફ્રેન્ડનું જ છે, તો એનામાં જવાના છીએ ને આજે અમદાવાદ રોકાઈ જઈશું. તો મળીએ. કિશનભાઈને અત્યારે શું રસ્તામાંથી લેવાના છે. આવી ગયા છીએ આપણે ધનપુરા કંપા કિશનભાઈના ગામમાં કિશનભાઈને લેવા માટે. તો જો કિશનભાઈ ઘરની સામે કંઈક કામકાજ ચાલુ લાગે છે બોસ. જુઓ છે ને, આ કિશનભાઈનું દુકાન, એના પપ્પા સાચવે છે, દાદા સાચવે છે, ને આ કિશનભાઈનું ઘર. જુઓ તમે કિશનભાઈ, આ જુઓ આ કિશનભાઈ. ગાઈસ આવી રહ્યા કિશનભાઈ. આગળ મીટિંગ ચાલુ છે કિશનભાઈ ઘરે. કઈ આજે કઈ નક્કી નતું. આ કિશનભાઈ એમ કહેરા કે ઓચિકદાનો પર્યાણ કરો રહ્યા. પણ આ તો કેવું હતું કે આજે સવારે આમ ઉઠ્યા ભેગું એમ થઈ ગયું કે અમદાવાદ જતા જાય, ત્યાં જઈ રહ્યા. કેમેરો મૂકો જ હતો એટલા માટે જ કામ બનાવ્યું. હા જોયું. બાકી કિશનભાઈ અમારા માટે નથી આયા, પોતના કામ માટે આયા, કેમેરા મૂકવા આટો. બાકી તમને એમ હોય કિશનભાઈ અમારા કામમાં હાથ મિલાવે. ના 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 ના, ખોટી વાત નહીં. આપણે ચંદ્રાલા ગામમાં આવ્યા છીએ. જુઓ, આઈ લવ ચંદ્રાલા. આપણો એક મિત્ર વડાલી બાજુનો છે, ઓમ કરીને, ડોક્ટર ઓમ પટેલ. તો એનું આ ક્લિનિક છે. અમે તો મળવા આવ્યા યાર, રસ્તામાં જ આવેલું કિલોડા છે. ગામનું સાર્વજનિક હોસ્પિટલ છે. આપણો ભાઈબંધ અહીંયા જ છે, ડોક્ટર ઓમ પટેલ. આપણા અભિભાઈ ને આ રે આપણા ડોક્ટર ઓમ પટેલ. જુઓ તમે, આ અમારા ડોક્ટર ઓમી. એ ડોક્ટર ઓમી વ્લોગ અમારો કેમો જો આ બધું ના લેતા લે. આ તો બધું આવશે. સ્પીડી પારો ફાડીને જતો રહેશે ઉપર. બિપિન ગોળીઓ ચાલુ કરવાની. રેડી જ હોય. હજી ખવાશે 5 મિનિટ. તો ભાઈબંધો અમે જમવા આવી ગયા છીએ. અહીંયા કને ઓમભાઈ લાવ્યા છે અમને આ કંઈક રેસ્ટોરન્ટમાં. ભાઈબંધો અમારે જમવાનું આવી ગયું છે અત્યારે. તો અમે બધા જમીને મસ્ત મજા કરવાના છીએ. જો ડૉક્ટર ઓમ પટેલ. તો ભાઈબંધો અમે હવે ઓમ પટેલને ઉતારીને નીકળી ગયા છીએ અમદાવાદ માટે. તો હવે આપણે અમદાવાદ મળીએ. આવી ગયા છીએ નરોડામાં. ચલો અંદર જોઈએ શું થાય. લાઇબ્રેરીમાં આવી ગયા. અમે કિશનભાઈનો કેમેરો રિપેર કરવા જઈ રહ્યા. ડ્રોન દઈ દીધું એમાં કને સાંજ સુધી થઈ જશે એવું કીધું. નિકોનના શોપ ઉપર સર્વિસ સેન્ટરમાં અમારા કિશનભાઈનો કેમેરો સર્વિસમાં આપવાનો છે. જો નિકોનનું સેન્ટર. કિશનભાઈનો કેમેરો રિપેર થઈ ગયો છે. આ નિકોનની શોપ. આપણે શું કહે એનું કાર્ડ લઈ લીધું છે. કંઈ પણ થાય તો કોન્ટેક કરવાનું કીધું છે. તો ચાલો હવે સીધા નરોડા મળીએ. 50,000નો તો ખર્ચો કરાવ્યો છે કેમેરા. કિશનભાઈ, તમારે 50,000ની ઉઠી તમને કેવું ફીલ થાય? ધંધા માટે કરવું પડે. વાત સાચી. ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે અત્યારે. કલાકથી અમે આ એક જ જગ્યાએ ઊભા
ખબર નહીં કદી હટશે ટ્રાફિક. બાકી અમદાવાદમાં આ જ તકલીફ છે ખરેખર. આ પતંગ હોટલ બધા લોકો કે છે ફરે છે પણ હજી કોઈ દિવસ જમવા ગયા નથી. જ્યારે જશું ત્યારે કન્ફર્મ કરીને કહેશું કે ફરે છે કે નથી પડતી. પીડી તારે શું કેવું પતંગ હોટલ માટે? એ ફરે છે પણ કેવું ફરે છે ખબર છે? આમ ફર કરીને ફરે છે. બસ એ જ રીતે રિવરફ્રન્ટ આવી ગયું છે એના ઉપર બાજુમાંથી બ્રિજ જાય છે એના ઉપર જઈ રહ્યા છીએ. આપણી ગરમીમાં પેલી આઈપીએલ તો બંધ થઈ ગઈ પણ આ ટીવી રિપેરિંગ શું કરવા કરાવવા છે એ ખબર નથી પણ મુસ્કુરાઈએ ગાઈસ, જરા મુસ્કુરાઈએ. આ જ આઈસ્ક્રીમ પીડી દરરોજ એને ઓફિસે મંગાઈને ખાઈ રહ્યા છે. એક વાર રોજ ખાઈએ છીએ. રિવરફ્રન્ટ ચાલુ થઈ ગયું છે. જોઈ રહ્યા છો તમે રિવરફ્રન્ટની ગ્રીનરી. જોઈ રહ્યા છો અહીંયા બુલેટ ટ્રેનનું કામ ચાલુ છે ફૂલ જોશમાં. ફૂલ જોશમાં. રિવરફ્રન્ટથી ઉપરથી લેવાની છે. તમે કંઈક બારે વિદેશમાં જ આવી ગયા હોય અને તમે જુઓ આ બેનરની સ્ટાઇલ જુઓ, ખાલી જે લેઆઉટ એ બેનરોના રોડ ઉપર, આમ જાણે એમ જ લાગે કે વિદેશમાં આવી ગયા તમે. આ જુઓ, આ બાજુ મોટું બેનર. હાય હાય હાય. જોઈ રહ્યા છો પ્લેન ઉતરી રહ્યું છે આપણા અમદાવાદ એરપોર્ટમાં. ઘણા દિવસે પ્લેન જોયું, હમણાં 2 દિવસથી બંધ જ હતું. ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણા રાજભાઈ કને. આઈ જા પપ્પા બેટા. કેમ બા? મજામાં? જય શ્રી રામ. કેમ આગળ બેઠો? લાઈન દેવા માટે. હા, કે પાછળ કર્યું એમ. બરાબર. જો હવે રાજ આપણે પાછળ કરી દીધું. હવે કેમેરો સાફ કરી લો, ચાલુ રાખજો. આઈ રે આ રાજ બેઠા હે. આ પટેલ દાબેલી આપણી. આઈ રે આપણો રાજ. આ શેઠ. કેમ હે બાકી? પટેલ દાબેલી અમારા કિંજલ મેડમ રાજના ઘરથી. કેમ છો ભાભી? મજામાં? ભાઈ કેમ?